આંધ્રપ્રદેશમાં 100 કિલોમીટરની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું મોન્થા. અનેક વૃક્ષો ધરાશાયી થયા અને ટ્રેન ફ્લાઇટ રદ કરાઈ. વાવાઝોડું મોન્થા બુધવારે આંધ્રપ્રદેશના કિનારા પાર કરીને ઓડિશા પહોંચી ગયું છે. ઓડિશામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઓડિશામાં ભારે પવન અને વરસાદને પગલે તબાહી મચી છે. કુલ 15 જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. હવામાન વિભાગના લેટેસ્ટ અહેવાલ અનુસાર મોન્થા વાવાઝોડું ધીરે ધીરે નબળું પણ પડી રહ્યું છે. ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે તબાહી. તેના દ્રશ્યો તમે જોઈ શકો છો. વાવાઝોડા મોન્થાએ ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ભારે તબાહી મચાવી છે. મછલીપટ્ટનમના કિનારા સાથે ટકરાયા બાદ 90 થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હજારો હેક્ટર પાકને નુકસાન પહોંચ્યું છે. 76,000 લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. મોન્થા વાવાઝોડાને પગલે એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે. ટ્રેન અને ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. વાવાઝોડા મોન્થાને પગલે કુલ 120 ટ્રેનો રદ કરવામાં આવી છે. મછલીપટ્ટનમમાં સંપૂર્ણપણે વીજળી ગુલ થઈ ગઈ છે. વિશાખાપટ્ટનમથી સંચાલિત 32 ફ્લાઇટને કેન્સલ કરાઈ છે. વિજયવાડા એરપોર્ટથી પણ 16 ફ્લાઇટ કેન્સલ કરાઈ છે.